નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો પશુપાલક છે એ આધુનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરતો થયો છે અને પશુપાલન વ્યવસાયમાં ઇન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ પણ અત્યારે સામાન્ય બન્યો છે. આજના સમયમાં ઇન્ટરનેટ છે એ લગભગ બધી જ જગ્યાએ અવેલેબલ છે અને ઇન્ટરનેટના માધ્યમથી લોકો ઘરે બેઠા દુનિયાભરની માહિતી છે એ આજના સમયમાં મેળવી શકે છે. પશુપાલન વિષયમાં પણ પશુપાલકો છે ઇન્ટરનેટનો ઉપયોગ કરી આધુનિક માહિતી પોતાના ઘર બેઠા એ મેળવી શકે છે. તો પશુપાલકો ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરી શકે અને ઇન્ટરનેટના માધ્યમથી આધુનિક માહિતીથી કઈ રીતે માહિતગાર થાય એ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર એચ.બી. પટેલ સાહેબને. ડોક્ટર હિતેશભાઈ પટેલ સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની દાંતીવાડા વેટરનરી કોલેજ ખાતે સહ-પ્રાધ્યાપક તરીકે તેઓ ફરજ બજાવે છે અને તેઓ આજે આપણને ઇન્ટરનેટ પશુપાલકો માટે ઇન્ટરનેટની દુનિયાનું મહત્વ એ વિષય પર વિસ્તૃત વાત કરવાના છે. તો એચ.બી. પટેલ સાહેબની વિનંતી કરું કે આપણા પશુપાલકોને આ વિષય પર વિસ્તૃત માહિતી આપે. ડોક્ટર એચ.બી. પટેલ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ ઓનલાઈન તાલીમ કાર્યક્રમમાં જે ખેડૂત મિત્રો કાર્યક્રમમાં જોડાયા છે એ સૌનું કામધેનુ વિશ્વવિદ્યાલય દ્વારા સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે પશુપાલકો માટે ઇન્ટરનેટની દુનિયાનું મહત્વ. આમ તો પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી એટલી હદે લોકપ્રિય અને લોકભોગ્ય થઈ ગઈ છે કે એના વિશે કોઈ ખેડૂત અપરિચિત હોય એવી શક્યતાઓ બહુ જ નહીવત છે. આમ છતાં કૃષિ અને પશુપાલનના વ્યવસાયમાં ઇન્ટરનેટની દુનિયા બહુ વિશાળ છે. એ વિશાળ દુનિયામાંથી પશુપાલકો માટે આ ટેકનોલોજી કેવી રીતના ઉપયોગી થશે અને એના ઉપયોગથી પશુપાલન અને કૃષિના વ્યવસાયમાં આપણને શું ફાયદા થાય છે એના વિશે આજે આપણે આ ઓનલાઈન તાલીમનો કાર્યક્રમ રાખેલ છે. તો ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ અને પશુપાલન એ ગ્રામીણ વ્યવસાયનું એક અગત્યનું ક્ષેત્ર છે અને આપણે એમ કહી શકીએ એમ કે ભાઈ કૃષિ પશુપાલન વિશેષ કરીને આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પશુપાલન એક મોટામાં મોટો ગ્રામીણ આજીવિકાનો સ્ત્રોત છે અને સમૃદ્ધ કૃષિ અને સમૃદ્ધ પશુપાલન થકી સમૃદ્ધ ખેડૂતનું નિર્માણ આપણે કરી શકશું અને આપણા ભારતનું જે કૃષિ આધારિત અર્થતંત્ર છે એને પણ મજબૂત બનાવી શકીશું. તો કૃષિ અને પશુપાલન માટે અનેક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ જેવા વિષયોમાં સતત કાર્યરત છે. વિશેષ કરીને કૃષિ વિષયક નીતિઓ ઘડવી, યોજનાઓ બનાવી, આ યોજનાઓનું અમલીકરણ કરવું, યોજનાના અમલીકરણ બાદ એ યોજનાના લાભ ગેરલાભ, ખેડૂતોને કેટલો ફાયદો થાય છે એનું પૃથ્થકરણ કરવું, ખેડૂતોના પ્રતિભાવો મેળવવા અને એ પ્રતિભાવો ઉપરથી દેશની કૃષિ નીતિઓનું ઘડતર કરવું. તો આ બધા કાર્યોમાં અનેકવિધ સંસ્થાઓ, સરકારી, સહકારી અને ખાનગી સંસ્થાઓ સંકળાયેલી છે. તો આ બધી સંસ્થાઓની સાથે રહી અને ખેડૂત પોતાની વ્યવસાય, ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય, કૃષિનો વ્યવસાય નું સંકલન કરી શકે તો એના વ્યવસાયમાં પશુપાલનનો વ્યવસાય છે, કૃષિનો વ્યવસાય છે, એમાં અદ્યતન માહિતી, અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરી શકે અને પોતાના વ્યવસાયને એ વધુ નફાકારક બનાવી શકે એમાં આપણને કોઈ શક હોવો જોઈએ નહીં. તો આ સંકલન માટે સૌથી
અગત્યની જે બાબત છે એ કોમ્યુનિકેશન, એટલે જેને કે પરસ્પર સંવાદ, પરસ્પર માહિતીનું આદાન પ્રદાન. તો આ માહિતીના આદાન અને પ્રદાન માટે, માહિતીના આપલે માટે, માહિતીના જેને કહે કે પ્રવાહ માટે આપણી પાસે અત્યારે સૌથી મજબૂત અને સૌથી અસરકારક અને સૌથી સરળ રીતે ઉપલબ્ધ હોય એવી જો કોઈ ટેકનોલોજી હોય તો એને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્ટરનેટ એ ખેડૂતનો સૌથી નજીકનો સાથી છે અને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ખેડૂત છે એ આ વિવિધ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી અને એને જરૂરિયાત પ્રમાણેની માહિતી, જરૂરિયાત પ્રમાણેનું માર્ગદર્શન, જરૂરિયાત પ્રમાણેનું ટેકનોલોજીકલ અપગ્રેડેશન પોતે મેળવી શકે છે અને એનો ઉપયોગ કરી અને પોતાનું પશુપાલન છે એને પ્રગતિ સતત જાળવી રાખે છે. તો આ જે ઇન્ટરનેટ છે એને આપણે ખેડૂતનો નજીકનો સાથી કહીએ છીએ. આમ તો માત્ર ખેડૂતોનો નહીં પણ અત્યારે દરેક નાગરિકનો, સામાન્ય સરેરાશ નાગરિક છે ઇન્ટરનેટનો ઉપયોગ સતત કરતો હોય છે. પરંતુ કૃષિના વ્યવસાયમાં, પશુપાલનના વ્યવસાયમાં આ ઇન્ટરનેટ ટેકનોલોજીનું ખૂબ અગત્યનું મહત્વ છે. કારણ કે ખેડૂતોની જે સમસ્યા છે, એની જે પરિસ્થિતિ છે, વિશિષ્ટ પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે, એના ઉકેલ માટે આ ઇન્ટરનેટની જે ટેકનોલોજી છે એ સૌથી શ્રેષ્ઠ છે. બીજું, ગ્રામ્ય પરિવેશમાં, ગ્રામીણ વાતાવરણમાં ખેડૂતો માટે જ્ઞાન અને માહિતી એના માટેનો જો સૌથી મોટો આધાર હોય તો એ ઇન્ટરનેટ છે. આજના જમાનામાં, પ્રવર્તમાન જમાનામાં ખેડૂતને કોઈ પણ માહિતી જોતી હોય તો એના માટે ઇન્ટરનેટ છે સૌથી ઉપલબ્ધ ટેકનોલોજી છે, તો સૌથી સરળ ટેકનોલોજી છે. હવે ખેડૂતોને જો આપણે અદ્યતન માહિતીથી, વૈજ્ઞાનિક માહિતીથી પરિપૂર્ણ કરી શકીશું તો જ ખેડૂતો સુધી આવી માહિતી છે એ પહોંચશે અને એનો ઉપયોગ કરી અને પોતાના કૃષિ અને પશુપાલનના વ્યવસાયમાં એ માહિતી અપનાવશે તો એના વ્યવસાયમાં, જેને આપણે કહીએ કે જે વૈજ્ઞાનિક પરિવર્તન લાવવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નમાં આપણને સફળતા મળી શકે છે. હવે આ જે તમામ પાસાઓ છે, વિશેષ કરીને પશુપાલન છે, તો પશુપાલનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ સારામાં સારું પશુ ઓલાદની પસંદગી કેવી રીતના કરીએ, પશુનું સંવર્ધન કેવી રીતના કરવું જોઈએ, પશુ આહાર વિશેના વૈજ્ઞાનિક તથ્યો શું છે, તો આ જે પશુ રહેઠાણ વિશેના વૈજ્ઞાનિક તથ્યો શું છે, તો આ જે તમામ પાસાઓ છે પશુપાલનના, એવી જ રીતે ખેતીના, તો જે વિવિધ પ્રકારના જેને કહીએ કે વૈજ્ઞાનિક પાસાઓ છે એ વૈજ્ઞાનિક પાસાઓથી માહિતગાર કરવા માટે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને આમ કરવાથી જ આપણે ખેડૂત અને જેને કહીએ પશુપાલકો અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકોનું વૈજ્ઞાનિક જ્ઞાન છે, એની આવડત છે, એમાં સતત વૃદ્ધિ કરી શકીશું. તો ઇન્ટરનેટની અને આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાન એ જ સાચી શક્તિ છે અને આજના તમામ ઉદ્યોગો છે, તમામ વ્યવસાયો છે એ જ્ઞાન આધારિત થઈ ગયા છે. તો પશુપાલક છે અથવા ખેડૂત છે એની પાસે અદ્યતન માહિતી, અદ્યતન જ્ઞાન, વૈજ્ઞાનિક ટેકનોલોજીનો અભાવ હશે તો પોતાના વ્યવસાયમાં એ પાછો પડશે અથવા પોતાના વ્યવસાયમાં જેને કહીએ કાચો પડશે અને પોતાનો જે વ્યવસાય છે એ નફાકારક કરવા માટે સતત સંઘર્ષ કરવો પડશે. તો આવા સંઘર્ષમાંથી ખેડૂતને બહાર કાઢવા માટે આપણે એને અદ્યતન માહિતીથી સજ્જ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને બીજું, ઘણી વખત આપણી પાસે ઘણી બધી માહિતી હોય, ઘણો બધા અનુભવ હોય અને અનુભવના તારણ ઉપરથી આપણે ઘણા બધા નિર્ણયો લેતા હોય છે, ઘણા બધા ભવિષ્યનું આયોજન કરતા હોય છે. તો ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપલબ્ધ થવાથી આવી માહિતી છે એની પ્રત્યે આપણે જેને કહીએ કે સરળતાથી આવી માહિતી આપણે એકત્રિત કરી શકીએ છીએ, એ માહિતીનું પૃથ્થકરણ કરી શકીએ છીએ અને આપણે ભવિષ્યનું આયોજન અથવા તો ભવિષ્યની પરિસ્થિતિ વિશે આપણે નિર્ણય પણ ઇન્ટરનેટ ટેકનોલોજીને આધારિત ઘણી બધી એવા સોફ્ટવેર છે, ઘણી બધી એવી એપ્લિકેશન છે જેના વડે આપણે એવા નિર્ણયો લઈ શકતા હોઈએ છીએ. ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ છે કે એક જમાનામાં આપણે વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે અથવા તો સરકારશ્રી દ્વારા ખેડૂતો સુધી વૈજ્ઞાનિક માહિતી પહોંચે એ માટે ચોપાનિયા છે, ફિલ્મ શો છે, શેરી નાટક છે, પ્રદર્શન છે, જાહેરાતો છે, લાઉડ સ્પીકર છે, વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. પણ સમય જતા આ બધી ટેકનોલોજી છે એ જૂની થઈ ગઈ છે અને અત્યારે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી જેને કહેવાય ખેડૂતના માહિતીના આદાન પ્રદાન માટે એ ઇન્ટરનેટ ટેકનોલોજી એનું સ્થાન લઈ લીધું છે. કારણ કે સરળ છે અને જેને કહેવાય
એ દરેક સુધી એ પહોંચી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો જેને કહેવાય કે આ ટેકનોલોજીથી, ઇન્ટરનેટના ઉપયોગથી ખેડૂતનો, પશુપાલકનો જે પોતાનો વ્યવસાયિક રસ છે, વ્યવસાયિક ધ્યેય છે, એમના જે વ્યવસાયિક હિતો છે એનું રક્ષણ કરવા માટે આ ઇન્ટરનેટ ટેકનોલોજી જેને કહીએ કે ખૂબ અગત્યતા ધરાવે છે. તો આજે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજી વિશે આપણે થોડી પ્રાથમિક ચર્ચા કરશું અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આપણે એના ફાયદા શું મળે, આપણા પશુપાલન વ્યવસાયમાં આપણને શું ફાયદા મળશે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો એક વસ્તુ છે એમ કે ભાઈ ટેલિફોન છે, ઇન્ટરનેટ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આ બધી વૈજ્ઞાનિક શોધો છે, એનેથી સમગ્ર વિશ્વમાં માહિતી અને જ્ઞાનનો એક નવો યુગ જેને કહેવાય કે શરૂ થયો. અને આ ટેકનોલોજી એટલે કે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગથી આજે આ વૈજ્ઞાનિક માહિતી છે એનું આદાન પ્રદાન ખૂબ સરળ અને લોકભોગ્ય બન્યું છે. જે મેં તમને શરૂઆતમાં કીધું એમ કે ભાઈ ઇન્ટરનેટ એવી ટેકનોલોજી છે કે ખૂબ લોકપ્રિય છે અને લોકભોગ્ય છે, કારણ કે ટેકનોલોજી ખૂબ સરળ છે અને સરળતાથી એને આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. એટલા માટે ઇન્ટરનેટ છે આજે ગામે ગામમાં સુધી પહોંચ્યું છે. આ ટેકનોલોજીના ઉદ્ભવથી અથવા તો એના જેને કહીએ કે એના ઉદયથી પશુપાલક છે, ખેડૂત છે, બરોબર, એના ખેતી અને પશુપાલનના વ્યવસાય માટે જે જરૂરી માહિતી છે પોતે ઘરે બેઠા પોતાની અનુકૂળતા મુજબ, પોતાની જરૂરિયાત મુજબ આવી માહિતી ત્વરિત મેળવી શકે છે. એટલે કે જેને કહીએ કે રિયલ ટાઈમ એમ કે ભાઈ આજે અત્યારે મારે જોવું છે કે ભાઈ આવતીકાલે પશુપાલન માટે અથવા તો પશુઓ માટે હવામાન કેવું રહેશે, વાતાવરણ તાપમાન કેવું રહેશે, તો એ ઇન્ટરનેટની માહિતીથી આપણે અધિકૃત સ્ત્રોતની માહિતી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે મેળવી શકીએ છીએ. અને બીજું જેને કહીએ કે ભાઈ આવી માહિતીના ઉપયોગથી આપણા દેશમાં, આપણા રાજ્યમાં ઘણી બધી સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા બધા ખેડૂતોને ખબર છે કે ભાઈ આપણે એક સરસ મજાના ઇન્ટરનેટ પોર્ટલનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે આઈ ખેડૂત કહીએ છીએ. એવી જ રીતે કેન્દ્ર સરકારનું એક સરસ મજાનું પોર્ટલ છે જેને આપણે આઈ કિસાન કહીએ છીએ. તો આ બંને પોર્ટલ વિશે આપણે જાણીએ છીએ અને એ પોર્ટલનું અમલીકરણ થયા પછી આપણી ખેડૂતોની, પશુપાલકોની જે કંઈ જરૂરિયાતો હતી એ ઘરે બેઠા પૂરી કરવા માટે આપણે સક્ષમ બન્યા છીએ એવું કહેવામાં આપણને બિલકુલ શંકા નથી. તો આ એક ઇન્ટરનેટ ટેકનોલોજીનો વ્યાપ વધવાથી, એનું વિસ્તરણ થવાથી ખેડૂતોએ ઇન્ટરનેટ ટેકનોલોજી અપનાવી સરકારશ્રીના અથાગ પ્રયત્નો દ્વારા આ ટેકનોલોજી ખેડૂતના ઘર સુધી પહોંચી. એના લીધે આપણને ઘણી બધી આપણે કહી શકીએ કે સરળતાઓ, ઘણી બધી સિદ્ધિઓ આપણને ઉપલબ્ધ થઈ છે. હવે ઇન્ટરનેટ છે એ પશુપાલકો અને ખેડૂતો માટે માહિતીનો ભંડાર છે. આપણને ખ્યાલ છે કે ભાઈ પશુપાલકો છે, ખેડૂતો છે, એને વિશેષ કરીને પોતાના ઉત્પાદનો છે, પશુપાલન દૂધ છે, દૂધની બનાવટો છે, એ ઉપરાંત ઘાસચારો છે, એ ઉપરાંત એની કૃષિની જે ઉપજો છે એનું માર્કેટિંગ સ્ટેટસ એટલે કે બજારમાં કિંમતો શું છે, બજારમાં એની માંગ શું છે, એની માહિતી માટે ઇન્ટરનેટ ઉપરથી આપણે એ માહિતી ખૂબ સરળતાથી મેળવી શકીએ. એવી રીતે ખેડૂતની જે જમીન છે એ જમીન રેકોર્ડની જે જે નોંધો છે અથવા જમીનના જે રેકોર્ડ છે એ પણ આપણે ઇન્ટરનેટના ઉપયોગથી મેળવી શકીએ છીએ. એ ઉપરાંત કૃષિ અને પશુપાલનમાં જે કંઈ પ્રશ્નો હોય, ટેકનિકલ પ્રશ્નો હોય, ઘણી વખત આપણને એવું થાય કે ભાઈ આપણા જાનવરને પૂરતો પશુહાર આપવા છતાં પણ જાનવરનો વિકાસ બરોબર થતો નથી અથવા જાનવરનું દૂધ ઉત્પાદન બરોબર થતું નથી. તો આવા અસંખ્ય પ્રશ્નો જે છે, જે ખેડૂતોને મૂંઝવે છે, જે ખેડૂતો ખરેખર વાસ્તવિક રીતે પોતાના જીવનમાં જેનો સામનો કરવો પડે છે, એવા પ્રશ્નના જવાબ ખેડૂતને પોતાની ભાષામાં ખેડૂત સમજી શકે એવી ભાષામાં ઉપલબ્ધ આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ અથવા તો કરાવી શકીએ છીએ. એ ઉપરાંત ગ્રામીણ વિકાસના જે કાર્યક્રમો છે, ખેડૂતોને મળતી જે સહાય છે એના વિશેની માહિતી પણ ઇન્ટરનેટ દ્વારા ખેડૂતોને મળી શકે છે. હમણાં જ મેં જે વાત કરી કે ભાઈ અલગ અલગ પ્રકારની આગાહીઓ છે કે ભાઈ હવામાનની આગાહીઓ, આજે હવામાનની આગાહીઓ છે એ આપણા માટે ખૂબ અગત્યની છે, કારણ કે હવામાનના જે ફેરફાર છે, ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનના અચાનક ફેરફાર થાય છે અને આવા અચાનક ફેરફાર છે એ પશુ આરોગ્ય માટે અને કૃષિના પાક માટે ખૂબ જ ઘાતક નીવડતા હોય છે. તો અગાઉથી આપણને જો આવા હવામાનની જેને કહીએ કે આગાહી આપણને જો મળી શકતી હોય આપણા મોબાઈલમાં, આપણા SMS દ્વારા,
તો આપણે આગોતરું આયોજન કરી અને પશુ આરોગ્યનું સંરક્ષણ કરી શકીએ છીએ. ખેતરમાં આપણા જે પાક ઊભા છે એનું પણ આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. એ ઉપરાંત ઇન્ફોર્મેશન જે છે કે ભાઈ કૃષિ પાકો છે, પશુપાલનમાં પશુ આરોગ્ય છે, પશુ રસીકરણ છે, તો એના સૌથી લેટેસ્ટ સૌથી અદ્યતન માહિતી છે એના વિશેની માહિતી પણ આપણને ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે. હવે એક પ્રશ્ન થાય, આપણે ઇન્ટરનેટ તો ખૂબ વાપરીએ છીએ, આ ઇન્ટરનેટ છે શું એમ? તો એનું જે નામ જે છે એ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય એમ કે ભાઈ ઇન્ટરનેટ એટલે ઘણી બધી નેટવર્ક છે એનું જોડાણ. તો આમ ખૂબ સાદી અને સરળ ભાષામાં કહીએ તો ઇન્ટરનેટ એ બે કોમ્પ્યુટર વચ્ચે આદાન પ્રદાન કરવા માટેનું એક વાયર અથવા વાયર વગરનું નેટવર્ક છે એવું આપણે કહી શકીએ. કે ભાઈ એક કોમ્પ્યુટરમાં જે માહિતી છે એ બીજા કોમ્પ્યુટર સુધી પહોંચાડવી હોય, બીજા કોમ્પ્યુટરની માહિતી છે એ ત્રીજા કોમ્પ્યુટર સુધી પહોંચાડવી હોય, તો પરસ્પર કોમ્પ્યુટરો એકબીજાની સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે, એકબીજાની સાથે વાતચીત કરી શકે, એ માટેની જે વ્યવસ્થા છે એને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. હવે ઇન્ટરનેટમાં જે કોમ્પ્યુટરો અંદરો અંદર જે જોડાયેલા હોય છે એકબીજાની સાથે, અને એ જે કોમ્પ્યુટરો છે એ જે જોડાય છે ત્યારે એક જેને કહેવાય કે એક નેટવર્ક બનાવે છે, તેને આપણે કોમ્પ્યુટર નેટવર્ક કહીએ છીએ. આ કોમ્પ્યુટર નેટવર્કથી કોમ્પ્યુટર જે છે એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટરની સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે. એના માટે ટેકનોલોજીકલ પ્રોટોકોલ્સ હોય છે અને પ્રોટોકોલની મદદ લે છે, ટેકનિકલ ધારાધોરણો હોય છે, એ ધારાધોરણોની મદદ દ્વારા આવી માહિતીનું આદાન પ્રદાન શક્ય બનતું હોય છે. અને સમગ્ર વિશ્વ ઇન્ટરનેટ ટેકનોલોજીની સૌથી અગત્યની જે બાબત છે એ સમગ્ર વિશ્વની માહિતી છે એ આ નેટવર્કમાં સમાયેલી છે. તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે, જે સમયે ઈચ્છા થાય ત્યારે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જે માહિતી ઉપલબ્ધ હોય છે એ માહિતીને તમે તમારી ઈચ્છા પ્રમાણે, તમારા સમયની અનુકૂળતા પ્રમાણે તમે એ માહિતી મેળવી શકો છો, અથવા તમે તમારી પાસે જે કંઈ માહિતી છે એ તમે બીજાને આપી શકો છો. તો ઇન્ટરનેટ ટેકનોલોજીનો આ સૌથી અગત્યનું જે પાસું છે એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને વિશેષ કરીને આપણે જેમ કહીએ છીએ કે કૃષિ વ્યવસાય છે, સંશોધનની સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, વેપારી સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે, આ બધી સંસ્થાઓ છે એ પોતપોતાની માહિતી સાથે આ નેટવર્કમાં જોડાયેલી હોય છે. હવે ઇન્ટરનેટની શોધનો આપણે ઇતિહાસ થોડું જાણીએ તો આપણને વધારે રસ પડશે. આમ જોઈએ તો 1960ના વર્ષમાં આ ઇન્ટરનેટની ટેકનોલોજી વિશે સંશોધન ચાલુ થયું હતું. 60ના દાયકામાં આપણને બધાને ખ્યાલ છે એમ કે ભાઈ ધીમે ધીમે ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ આપણી પાસે નવા નવા સ્વરૂપમાં ટેકનોલોજી ઉપલબ્ધ થતી જાય છે. એક જમાનામાં રેડિયો છે બહુ મોટો આવતો હતો, ત્યાર પછી ધીમે 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 રેડિયો નાના થઈ જાય. અત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ આંગળી જેવડું મશીન આવે છે એ પણ રેડિયા તરીકે કામ કરી શકે છે. તો એવી રીતે 1960ની આસપાસના સમયમાં કોમ્પ્યુટરનું કદ ખૂબ મોટું હતું. એટલે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં તમારે માહિતી મોકલવી હોય અથવા બીજા કોમ્પ્યુટરમાંથી તમારે કોઈ માહિતી લેવી હોય તો બહુ મોટો મેગ્નેટિક ટેપ લઈ અને તમારે બીજા કોમ્પ્યુટર પાસે જવું પડે, અને એમાં એ મેગ્નેટિક ટેપ તમે જ્યારે ચડાવો ત્યારે એ માહિતી છે તમે આદાન પ્રદાન કરી શકતા હતા. તો આ કોમ્પ્યુટરમાં પડેલી માહિતી આદાન પ્રદાનમાં આ એક મર્યાદા હતી. પણ 1960ના દશકામાં જેને કહીએ કે એના ઉપર એક સંશોધન થયું, વિશેષ કરીને અમેરિકાનો જે સંરક્ષણ વિભાગ છે એના દ્વારા આ પ્રકારનું પ્રથમ સંશોધન હાથ ધરવામાં આવ્યું. અને 1 જાન્યુઆરી 1983માં આપણે એમ કહી શકીએ કે ઇન્ટરનેટનો જન્મ આ પૃથ્વી ઉપર જેને કહેવાય કે આ સૃષ્ટિમાં સૌથી પહેલો ઇન્ટરનેટનો જન્મ આપણે કહીએ તો 1 જાન્યુઆરી 1983ના રોજ એનો જન્મ સત્તાવાર જન્મદિવસ તરીકે આપણે માની શકીએ છીએ. ત્યાર પછી વિવિધ પ્રકારની ટેકનોલોજી દ્વારા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં અને એ નેટવર્કમાં જેટલા કોમ્પ્યુટરો જોડાયેલા છે એ બધા કોમ્પ્યુટરમાંથી માહિતીનું આદાન પ્રદાન છે એ પ્રમાણભૂત કરવામાં આવ્યું. હવે ઇન્ટરનેટના ફાયદા શું છે? તો આમ આપણે કહીએ કે ભાઈ આજનો યુગ એટલે ડિજિટલ યુગ. કોઈ પણ આપણા કાર્યો છે એની સાથે કોમ્પ્યુટર અથવા તો ઇન્ટરનેટ જોડાયેલું છે. એટલે ડિજિટલ યુગમાં ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન એટલે કે માહિતી અને માહિતીનું આદાન પ્રદાન એ ખૂબ અગત્યનું છે. અને એના લીધે જેને કહેવાય કે આપણે ઘણું બધું આપણા જીવનમાં સરળતાઓ, ઘણી બધું જીવન આપણું સરળ બની ગયું છે. વિશેષ કરીને આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ વિવિધ યોજના કોઈ કામગીરીની માહિતી
આજથી 20-25 વર્ષ પહેલા કોઈ ખેડૂતને જોતી હોય તો એને તલાટી પાસે જવું પડે, તલાટી ઉપલબ્ધ ના હોય તો તાલુકા પંચાયત જવું પડે, જિલ્લા પંચાયત જવું પડે. પણ આજે એવું નથી. આજે આ ઇન્ટરનેટ ટેકનોલોજીના પ્રભાવને કારણે ખેડૂત પોતાના મોબાઈલમાં આંગળીના ટેરવા ઉપયોગ કરી અને તમામ યોજનાકીય કામગીરી જે છે એની માહિતી એને ઉપલબ્ધ થઈ શકે છે. તો આ સૌથી મોટામાં મોટો ઇન્ટરનેટનો ફાયદો છે. પશુપાલન અને દૂધનો વ્યવસાય જે છે, જેમ અગાઉ મેં ચર્ચા કરી એમ કે ભાઈ દૂધનું ઉત્પાદન છે, સારી ઓલાદની પશુની પસંદગી કરવી, પશુ રહેઠાણની વ્યવસ્થા કરવી, પશુ સંવર્ધનની વ્યવસ્થા કરવી, પશુ આહારની વ્યવસ્થા કરવી. તો આ બધા વ્યવસાયિક પાસાઓ છે એના વિશેની જે અદ્યતન માહિતી છે એ વિવિધ પોર્ટલો દ્વારા, સરકારી પોર્ટલો દ્વારા, યુનિવર્સિટીના પોર્ટલો દ્વારા, યુનિવર્સિટીની જે વાત કરીએ છીએ કે ભાઈ કામધેનુ યુનિવર્સિટી ગુજરાતમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગના શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ સાથે સંકળાયેલી છે. તો એની પોતાની એક YouTube ચેનલ છે. તો એ ચેનલ દ્વારા અત્યારે ગુજરાતના અસંખ્ય ખેડૂતો સાથે આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ. તો એ ઇન્ટરનેટનો સૌથી મોટામાં મોટો ફાયદો છે. અને આ વાર્તાલાપ છે નિયમિત રૂપે આપણે કરીએ છીએ. ઘણી વખત તો જેને કહીએ કે પશુપાલનના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે, ઘણી વખત ડેરી વિજ્ઞાનના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે, ઘણી વખત મત્સ્ય વિજ્ઞાનના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે. તો જે વ્યવસાયિક પાસાઓ છે એના વિશેનું અદ્યતન જ્ઞાન છે, એના વિશેનું વૈજ્ઞાનિક જ્ઞાન છે, એના વિશેનું જે ટેકનોલોજીકલ જ્ઞાન છે એ આ ઇન્ટરનેટ દ્વારા આપણે ખેડૂતો સુધી પહોંચાડી શકીએ છીએ. એ સૌથી અગત્યનો ફાયદો ઇન્ટરનેટ ટેકનોલોજીનો આપણે ગણી શકીએ. એટલે એમ કહીએ કે આ ટેકનોલોજી જે છે એ ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન છે. અને બીજું, ઇન્ટરનેટના ઉપયોગથી ઘણી વખત એવા સંજોગોનું નિર્માણ થાય છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ભાઈ આપણે નિર્ણય શું લેવો હોય, એ નિર્ણય લેવા માટે આપણી પાસે પાશ્ચાત્ય પૂર્વ ભૂમિકા માહિતી હોતી નથી અથવા તો પૂર્વ અનુભવ હોતો નથી. ત્યારે એક આપણને મૂંઝવણ ઊભું થાય, ત્યારે પશુપાલકને મૂંઝવણ ઊભી થાય છે. તો ઇન્ટરનેટના ઉપયોગથી ઘણી બધી જગ્યાએ આપણને એવી માહિતી ઉપલબ્ધ છે કે એ માહિતીનો ઉપયોગ કરી અને આપણે એ માહિતીને આપણે નિર્ણય લેવા માટે એ આપણને મદદ કરે છે. અને એ માહિતીના ઉપયોગથી, ઇન્ટરનેટના ઉપયોગથી આપણે એક સારો અને મજબૂત નિર્ણય લઈ શકીએ છીએ. એટલે કે ઇન્ટરનેટના ઉપયોગથી નિર્ણય લેવા માટે સહાયક તંત્ર, જેને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કહેવાય છે, એ વિકસાવી શકાય છે. તો આ પણ એક જેને કહેવાય કે ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપલબ્ધતા છે. તો ઘણી વખત એવું થાય એમ કે ભાઈ આ નિર્ણય લેવો છે એમ તો એની વિશેની માહિતી ઇન્ટરનેટમાં ઉપલબ્ધ છે. તો આ માહિતી જે છે એ વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા ઉપલબ્ધ કરી અને ઇન્ટરનેટ ઉપર મૂકવામાં આવી હોય છે. આવી માહિતીનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ, એનું પૃથ્થકરણ કરીએ, એનું વિવેચન કરીએ, એના ઉપર ચિંતન કરીએ તો આપણને આપણી પરિસ્થિતિમાં જે કંઈ નિર્ણય લેવો છે, નિર્ણય લેવામાં આ માહિતી છે એ આપણને મદદરૂપ થતી હોય છે. વિશેષ કરીને પશુ આરોગ્યમાં રોગચાળાની આગાહી છે, એ ઉપરાંત દૂધ ઉત્પાદન, દૂધની ગુણવત્તા, પશુ આરોગ્ય વિશેની અમુક આગાહીઓ જે હોય છે એ ફોરકાસ્ટિંગ જેને કહીએ છીએ, તો એ બાબતમાં આપણને આ ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપલબ્ધ હોય છે. હવે આધુનિક જે કૃષિ અને પશુપાલન છે એમાં ઇન્ટરનેટ છે એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે કે ભાઈ જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, પોતાના વ્યવસાય છે, એ વ્યવસાય અંગેના જે સંશોધનો છે, એ ઉપરાંત પોતાના વ્યવસાય સાથે જોડાયેલા ગ્રાહકો છે, તો ગ્રાહકોના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે, બજારમાં ખેત પેદાશો અથવા તો પશુપાલન, દૂધ અને દૂધની બનાવટનું બજાર કેવું છે, એના ભાવો કેવા છે, તો એ બધી વિશેની અસંખ્ય માહિતીઓ, જેને કહેવાય કે ખૂબ વિશાળ સંખ્યામાં માહિતીઓ ઉપલબ્ધ છે. વિશેષ કરીને આવી માહિતી આપણે જેને કે ખૂબ સરળતાથી આપણા મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા આપણે એને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તો માહિતીનો જે એક્સેસ છે, માહિતી આપણને મળી શકે છે, એ જેને કહેવાય કે એ માહિતીનો ઉપયોગ કરી અને આપણે આપણા પશુપાલનના વ્યવસાયને, કૃષિના વ્યવસાયને ટેકનોલોજી થકી ખૂબ સુદૃઢ કરી શકીએ છીએ, ખૂબ સારી રીતે એનું આયોજન કરી શકીએ છીએ અને ભવિષ્યમાં જે પડકારો આવવાના છે એનું આગોતરું આયોજન પણ કરી શકીએ છીએ અને પ્રવર્તમાન પરિસ્થિતિ છે એમાં પણ આપણે સારા નિર્ણયો લઈ અને આપણા પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવી શકીએ છીએ. હવે ઇન્ટરનેટ તો એક ટેકનોલોજી છે જ, પણ એના આધારિત ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જેના દ્વારા ખેડૂત, પશુપાલક જે છે એ પોતાના કૃષિ વિષયક, પોતાના પશુપાલન વિષયક અસંખ્ય પ્રશ્નો છે, અસંખ્ય સમસ્યાઓ છે, એનું નિરાકરણ બહુ સરળતાથી મેળવી શકે છે જો આ ટેકનોલોજી અપનાવવામાં આવે તો. વિશેષ કરીને આપણે કહીએ કે ભાઈ જીપીએસ ટેકનોલોજી છે, બરોબર,
ડ્રોન ટેકનોલોજી છે, રિમોટ સેન્સર છે, એ ઉપરાંત અન્ય પ્રકારની જે કૃષિની ટેકનોલોજી છે. તો આ બધી ટેકનોલોજીના ઉપયોગથી જેને કહીએ કે ભાઈ ખેડૂતો છે એ પાણી, ખાતર, જંતુનાશક જેવા ઇનપુટ્સ જે છે એની ઉપલબ્ધતા છે, એની ઉપલબ્ધતાનો જથ્થો છે, એની ઉપલબ્ધતાની ગુણવત્તા છે. તો આ બધા વિષય ઉપર ખેડૂત પોતાની રીતે એ માહિતી જેને કહેવાય કે એ એક્સેસ કરી શકે છે અથવા તો એને ખેડૂતને એ માહિતી ઉપલબ્ધ થાય છે. એટલે જેથી કરીને જે આપણું એગ્રીકલ્ચર છે સેક્ટર છે અથવા તો ડેરી સેક્ટર છે અથવા તો જેને કહેવાય એનિમલ હસબન્ડરી સેક્ટર છે એને આપણે વૈજ્ઞાનિક રીતે ખૂબ જેને કહેવાય કે આ બધા ટેકનોલોજીના ઉપયોગથી આપણે એને સુદૃઢ બનાવી શકીએ છીએ. તો ઘણી વખત આપણે એને પ્રિસિઝન ડેરી ફાર્મિંગ કહીએ છીએ. પ્રિસિઝન ડેરી ફાર્મિંગ એટલે એકદમ આયોજનપૂર્વક ચોક્કસ ધ્યેય અને લક્ષ્ય સાથે કરવામાં આવતું ડેરીનું ફાર્મિંગ કે જેમાં આપણે ધ્યેય નક્કી હોય છે. વિવિધ ટેકનોલોજીના ઉત્પાદનથી આપણે આપણા ડેરી ફાર્મને ખૂબ વૈજ્ઞાનિક ઢબે એનું વ્યવસ્થાપન કરી અને આપણા પશુપાલનને ખૂબ નફાકારક અને સરળ બનાવી શકીએ છીએ. એવી જ રીતે આ બધી માહિતી છે એ આપણને અલગ અલગ બજારોની માહિતી પણ ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થાય છે. ધારો કે વિવિધ એપીએમસી છે કે ભાઈ જે ખેત પેદાશો લે છે અને વેચે છે તો ત્યાંનું બજાર ભાવનું સ્ટેટસ શું છે, ત્યાંની ડિમાન્ડ શું છે. તો આવા વિવિધ જે પ્લેટફોર્મો છે એ પણ ઇન્ટરનેટ થકી જોડાયેલા છે અને આપણને જેને કહેવાય કે વાસ્તવિક પરિસ્થિતિ છે એનાથી આપણે વાકેફ રહી શકીએ છીએ. તો પશુપાલક છે એ આવી ઇન્ટરનેટ અથવા તો વેબસાઇટ છે એનો અભ્યાસ કરી અને પ્રવર્તમાન બજારનું શું વલણ છે, પ્રવર્તમાન બજારમાં એની પ્રોડક્ટની માંગ શું છે, પ્રવર્તમાન બજારમાં એનો ભાવ શું છે અથવા તો અઠવાડિયા પછી એનો ભાવ શું થશે એના વિશે ખેડૂત છે પોતાની માહિતી મેળવી શકે છે અને એ પ્રમાણે પોતે નિર્ણય લઈ શકે છે. રિમોટ મોનિટરિંગ અને મેનેજમેન્ટ આ પણ એક ખૂબ સારી વસ્તુ છે. વિશેષ કરીને હવે પછીનો જે સમય છે અથવા તો આપણે એવું કહી શકીએ કે વિશ્વના અન્ય જે દેશો છે એમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ થાય છે. કે ભાઈ ડેરી ફાર્મિંગ છે તો ઇન્ટરનેટ ઓફ થિંગ, તો ડેરી ફાર્મિંગમાં આપણા એનિમલ છે એની સાથે જોડાયેલા જે ઉપકરણો છે અથવા આપણે જે કંઈ સાધનો વાપરીએ છીએ, જે કંઈ ઇનપુટ્સ વાપરીએ છીએ એને આપણે ઇન્ટરનેટ સાથે જોડી અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ, આપણે એનું મોનિટરિંગ કરી શકીએ, એનું આયોજન કરી શકીએ છીએ. તો એ ટેકનોલોજીનો જેને કહેવાય અપનાવવાથી પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. અને વિશેષ કરીને જે રિમોટ સેન્સર જે છે કે ભાઈ આજે આપણા ખેતરમાં ભેજનું પ્રમાણ કેટલું છે, આપણે જે પશુ આવાસ છે ત્યાં અત્યારે હાલનું તાપમાન કેટલું છે, ત્યાં ભેજનું પ્રમાણ કેટલું છે, એ આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આપણે આપણા મોબાઈલ પર જોઈ શકીએ છીએ અને ઘરે બેઠા બેઠા એનું મોનિટરિંગ પણ કરી શકીએ છીએ. તો આ પણ એક ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપલબ્ધતા આપણે કહી શકીએ છીએ. ખેડૂત મિત્રોને ખ્યાલ છે, સૌથી સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો સીસીટીવી કેમેરા. જો આપણે આપણા તબેલામાં સીસીટીવી કેમેરા રાખ્યા હોય એને આપણે ઇન્ટરનેટ સાથે જોડેલા હોય તો આપણે ઘરે બેઠા બેઠા તબેલાનું નિયંત્રણ અથવા તો આયોજન અથવા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જાનવરની પરિસ્થિતિ શું છે, ત્યાં કામ કરતા જે કર્મયોગી છે એ લોકોની પ્રવૃત્તિ શું છે, એ લોકો કામ કેવું કરે છે, એના વિશે પણ આપણને એના દ્વારા માહિતી મળતી હોય છે. તો જેને કહેવાય કે આ એક રિમોટ મોનિટરિંગ અને મેનેજમેન્ટનું એક ઉદાહરણ છે. એ ઉપરાંત દુનિયાના વિવિધ ભાગોમાં ઘણા બધા સંશોધનો થતા હોય છે અને એ સંશોધનની માહિતી છે એ ઇનોવેશન્સ જેને કહીએ એ ઇનોવેશનની માહિતી છે એ આપણા સુધી પહોંચે તો એ માત્ર ને માત્ર ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે એ મેળવી શકીએ છીએ. અને ઇન્ટરનેટના ઉપયોગ થકી ઘણા બધા સોફ્ટવેર આપણને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. ઘણા બધા ઓનલાઈન જેને કહેવાય એપ્લિકેશન્સ આપણી ઉપલબ્ધ છે જે ખેડૂતો માટે ફ્રી છે, જે ખેડૂતો ઉપયોગ કરે એમાં કોઈ પૈસા ભરવાના આવતા નથી. તો આવી એપ્લિકેશન્સ છે, આવા સોફ્ટવેર છે, ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઉપયોગ કરીએ તો આપણને ખૂબ અગત્યની માહિતી, લેટેસ્ટ જે સંશોધનો છે, જે નવા ઇનોવેશન છે એની માહિતી આપણે મેળવી શકીએ. અને આપણે બધા જાણીએ છીએ એમ કે ભાઈ ઘણી વખત આપણે સમાચાર માધ્યમમાં જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ ચોક્કસ ગામમાં કોઈ એક ખેડૂત છે એને ઇન્ટરનેટ ઉપરથી આ માહિતી મેળવી અને પોતાની રીતે એના ઇન્ટરનેટના માર્ગદર્શન દ્વારા ખેતી શરૂ કરી હતું, પશુપાલન શરૂ કર્યું અને અમુક વર્ષો પછી એનું જે પશુપાલનનો વ્યવસાય છે એ ખૂબ એમાં ખૂબ પ્રગતિ મેળવે છે અને જેને કહેવાય કે એક સીમાચીન રૂપ પ્રગતિ મેળવી અને પોતાનું નામ રોશન કરતા હોય છે. તો આ એક ટેકનોલોજીનો આ એક જેને કહીએ કે આપણા માટે એક કમાલ છે. અને ઇન્ટરનેટ દ્વારા હવે સૌથી અગત્યની વસ્તુ આ છે
ઘણી વખત ખેડૂતો સાથે વાર્તાલાપ થાય તો આપણે એમ કહીએ કે ભાઈ અમારી યુનિવર્સિટીમાં તમે આવો, અમે તમને તાલીમ આપીએ, અમે તમને નવી નવી વસ્તુ પ્રત્યે ટ્રેનિંગ આપીએ. તો ખેડૂતોને ઘણી બધી મર્યાદાઓ હોય છે. પોતાના દૂધાળા જાનવરો છે મૂકીને આવી શકતા નથી, ખેતીનો વ્યવસાય છે મૂકીને આવી શકતા નથી. તો આ મર્યાદાઓ દૂર કરવા માટે ઇન્ટરનેટ ટેકનોલોજી છે સૌથી અગત્યની છે. અત્યારે હાલ પ્રવર્તમાન સમયમાં હું જે લેક્ચર આપી રહ્યો છું અથવા તો હું જે નિષ્ણાંત તરીકેની સેવા આપી રહ્યો છું, એ દુનિયાના કોઈ પણ ખેડૂત છે એ આ લેક્ચર સાંભળી શકે છે, એમાંથી પોતાનું જ્ઞાન વધારી શકે છે અને એ જ્ઞાનનો ઉપયોગ છે પોતાના વ્યવસાયમાં કરી શકે છે. એટલે શિક્ષણ અને તાલીમ માટે પણ આ ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ ખૂબ આશીર્વાદરૂપ છે. હવામાનની આગાહી વિશે પણ આપણે ખૂબ પરિચિત છીએ કે ઘણી બધી સરકારી વેબસાઇટો ઉપલબ્ધ છે મેટ્રીઓલોજીકલ ડિપાર્ટમેન્ટની. એ આપણને એક અઠવાડિયા અગાઉ 10 દિવસ અગાઉ કહી દે છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આવવાનું છે, તો આપણા પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધીએ અથવા આપણા કૃષિ પાકોનું રક્ષણ કરીએ. તો આવી હવામાનની આગાહીઓ માટેને પણ ઇન્ટરનેટની વેબસાઇટ અથવા ઘણા બધા પોર્ટલ છે કે જેનો માહિતીનો અભ્યાસ કરી અને ખેડૂત પોતાનો નિર્ણય લઈ શકે છે અને પોતાના કિંમતી જાનવરો અને ખેતરમાં ઉગેલા પાકને પણ આવા જેને કહેવાય કે કમોસમી હવામાનથી બચાવી શકે છે. હવે ખેતી વિશે જે માહિતીઓ છે એ પણ આપણને ઇન્ટરનેટ દ્વારા મળે છે. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ પશુપાલન આધારિત કયા કયા દૂધ અને દૂધની બનાવટ છે, તો એનું બજાર કેવું છે, આપણે આ દૂધમાંથી દહીં બનાવીએ અથવા તો દૂધમાંથી પ્રોબાયોટિક વાળું દહીં બનાવીએ તો એનું બજાર કેવું છે, બજારનો વિકાસ કેવો છે, એમાં આર્થિક રીતે કેવી રીતનું પોષણ થાય છે, એમાં કઈ કઈ ટેકનોલોજી ઉપલબ્ધ છે. તો આવી બધી માહિતીઓ છે આપણને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ થતી હોય છે. એ ઉપરાંત જેને કહીએ કે ભાઈ સ્થાનિક જે સંસ્થાઓ છે જેમ કે કામધેની યુનિવર્સિટી છે, બીજી કૃષિ યુનિવર્સિટીઓ છે, સરકારી વિભાગો છે, બરોબર, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે, તો આ બધી જે સ્થાનિક સંસ્થાઓ છે એની સાથે પણ ખેડૂત ઇન્ટરનેટની ટેકનોલોજી દ્વારા પોતાનું જોડાણ કરી શકે છે અને પોતાને જરૂરી માહિતી છે એ મેળવી શકે છે. તો આ જેને કહીએ કે એ પણ એક ઇન્ટરનેટ ટેકનોલોજીની સારી એવી ઉપલબ્ધતા છે. હવે આપણે ઇન્ટરનેટ શું છે, એનો ઇતિહાસ શું છે, એના ફાયદા શું છે, એના વિશે માહિતી મેળવી. હવે આપણે થોડું જેને કહીએ એમ કે ભાઈ વાસ્તવિક રીતે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતના કરી શકીએ અને એના માટે આપણે ખેડૂતોએ શું કરવું જોઈએ. તો આપણે આઈ ખેડૂત પોર્ટલ છે એનાથી આપણે શરૂઆત કરીએ એમ કે ભાઈ ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ છે એ ખેડૂત લક્ષી તમામ કામગીરી છે એ પોર્ટલ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો આ આઈ ખેડૂત જે પોર્ટલ છે તો એના માટે મારે સ્ક્રીન શેર કરવી પડશે અને 2 મિનિટ એમાં થોડું હું આશા રાખું છું કે તમને બધાને આ આઈ ખેડૂત પોર્ટલમાં મારી સ્ક્રીન છે એ દેખાતી હશે. તો આ જે છે ખેડૂતો મિત્રો કે આ એક કૃષિ અને પશુપાલનને લગતી તમામ માહિતી તમને ઘરે બેઠા તમારા મોબાઈલ ઉપર અથવા તમારા કોમ્પ્યુટર ઉપર તમને મળે. તો આ ઇન્ટરનેટ અથવા વેબસાઇટ જે છે એનો આપણે ધીમે એક પછી એક એનો અભ્યાસ કરીએ. તો જો સૌથી પહેલો સંપર્ક, તમે જે જિલ્લામાં છો એ જિલ્લામાં તમે કયા અધિકારીનો તમારે સંપર્ક કરવો છે એની તમામ માહિતી તમને અહીંથી મળી જાય. ધારો કે હું પશુપાલન ખાતામાં મારે કોઈ માહિતીની જરૂર છે તો હું અહીંયા નાયબ અથવા મદદનીશ પશુપાલન નિયામક ઉપર ક્લિક કરીશ તો આપણને જિલ્લા વાઇઝ જે અધિકારીઓ છે એ અધિકારીઓના નામ અને એના મોબાઈલ નંબર અથવા તેના ઓફિસના નંબર છે એ આપણને મળી જાય છે. તો જેને કહેવાય કે સૌથી પહેલું સંપર્ક. માત્ર એવું નથી પશુપાલન વિશે, ખેતી વિશે, બાગાયતી પાક વિશે, મત્સ્ય ઉદ્યોગ વિશે તમારે જે કંઈ ઓફિસનો સંપર્ક કરવો હોય એના સંપર્ક માટેના સંપર્ક સૂત્રો છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. હવે ખેતી અને પશુપાલન માટે આપણે વિવિધ ઇનપુટ્સની જરૂર પડતી હોય છે. ધારો કે તમારે ખાતરની ખરીદી કરવી છે, પશુપાલન માટે પશુ આહારની ખરીદી કરવી છે, તો એવા ઇનપુટ ડીલરો છે એની માહિતી માટે તમે ઇનપુટ ડીલર ઉપર તમે ક્લિક કરશો તો તમને ઇનપુટ ડીલર્સ અહીંયા જોવા મળશે. હવે તમને એમ થાય કે ભાઈ મારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડીલર મારા જિલ્લામાં કોણ છે, તો તમે એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઉપર ક્લિક કરશો અને તમે તમારો જિલ્લો પસંદ કરશો. ધારો કે આપણે પસંદ કરીએ કે ભાઈ અમરેલી જિલ્લો છે, બરોબર.
તો આપણને અમરેલી જિલ્લામાં આ સંસ્થાના એટલે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના સરકાર માન્ય અધિકૃત જે ડીલરો છે એ ડીલરોનું નામ, સરનામું, વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર મળી શકે છે અને સરળતાથી આપણે ઘરે અને મોબાઈલ સાથે એની સાથે વાત કરીને આપણી જે કંઈ જરૂરિયાત છે, આપણે જે કંઈ માહિતી જોઈએ છે અથવા તો આપણે જે કંઈ ઇનપુટ્સ જોઈએ છે એના વિશે આપણે એની સાથે ચર્ચા કરી શકીએ છીએ. તો આ ઇનપુટ ડીલર વિશેનું ટેબ હતું. એવી રીતે ધિરાણ આપનાર સંસ્થાઓ છે. તો ઘણી વખત આપણે લોન લેવી હોય અથવા તો ધિરાણ લેવું હોય તો એના માટે આપણા જિલ્લામાં કઈ કઈ સંસ્થાઓ ઉપલબ્ધ છે. તો ધારો કે આપણે ક્લિક કરીએ એમ કે ભાઈ બનાસકાંઠા, તો આમાંથી આપણે બનાસકાંઠા શોધવાનો હોય છે અને ત્યાર પછી આપણે એને ધારો કે સુરેન્દ્રનગર જિલ્લો આપણે પસંદ કરીએ, એમાંથી બેંક પસંદ કરીએ કે ભાઈ કઈ બેંક આમાં આપણે ધિરાણ લેવું છે. તો બેંક ઓફ બરોડા, અહીંયા તમે ક્લિક કરશો તો સુરેન્દ્રનગર જિલ્લામાં બેંક ઓફ બરોડાની જે કંઈ બ્રાન્ચ છે જે કૃષિ ધિરાણ સાથે સંકળાયેલી છે એના નામ, એની બ્રાન્ચ તમને અહીંથી મળી રહેશે અને તમે એ પ્રમાણે તમે તમારું ધિરાણનું આયોજન પણ કરી શકો છો. એવી રીતે વિવિધ યોજનાઓ છે. તો વિવિધ યોજનાઓ છે, તમારે ખેતીવાડી વિશે જે કંઈ યોજનાઓ જાણવી છે તો તમે એના ઉપર ક્લિક કરશો તો ખેતીવાડીની યોજના આવશે. પશુપાલનની જે સરકારી યોજનાઓ છે, સહાયની યોજનાઓ છે, અહીંયા ક્લિક કરશો તો પશુપાલનની યોજના આવશે. એવી રીતે બાગાયત વિભાગની છે તો એ રીતના એ યોજનાકીય માહિતી પણ આપણને આવા પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ થતી હોય છે. એવી રીતે ધારો કે કૃષિ વિષયક માર્ગદર્શન છે, ટેકનિકલ માર્ગદર્શન છે. ધારો કે પશુપાલન વિશે આપણે ટેકનિકલ માર્ગદર્શન જાણવું છે તો આપણે આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરશું પશુપાલન, પછી અહીંયા પશુપાલન ક્લિક કરશું તો પશુપાલનમાં જે માહિતી આપણને મળે છે એ આપણને અહીંથી મળી રહેશે કે ભાઈ આદર્શ પશુપાલનના વૈજ્ઞાનિક પાસાઓ કયા છે. તો એના વિશેની આખી જે બુક છે એ બુક તમને મળશે કે જેમાં કૃત્રિમ બીજદાનના ફાયદા છે, ગાભણ પશુની માવજત છે, ડીવર્મિંગ છે, રસીકરણ છે, પશુના સામાન્ય રોગ છે, દુધાળા પશુની પસંદગી કેવી રીતે કરવી, એ બધી ટેકનિકલ વૈજ્ઞાનિક માહિતી તમને ત્યાંથી ઉપલબ્ધ થશે. ત્યાર પછી જે બજાર ભાવ છે કે ભાઈ આપણી પ્રોડક્ટના બજાર ભાવ આપણને કઈ રીતના, શું બજારની પરિસ્થિતિ શું છે, એનો દૈનિક રિપોર્ટ શું છે, બજારમાં આજે વધઘટ થઈ કે શું થયું, તો એના વિશે જાણવા માટે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એ તમારી જે કંઈ પ્રોડક્ટ છે, વિસ્તાર છે એ પ્રમાણે તમને એનું પેલું મળતું હોય છે. અહીંથી તમે સ્ટેટ સિલેક્ટ કરો ગુજરાત અને તારીખ સિલેક્ટ કરશો તો તમને એ તારીખે એ બજારમાં શું પરિસ્થિતિ હતી એનું આપણને એ જોવા મળતી હોય છે. તો એ પણ જેને કહેવાય તમે અહીંયા જોઈ શકો છો એમ કે ભાઈ ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ એમ કે ભાઈ ઊંઝાનું જે એપીએમસી છે એ ખૂબ પ્રખ્યાત છે. તો એના વિશે તમારે જાણવું હોય તમારે બેઠા બેઠા તો અહીંયા તમારે ઊંઝા છે એ સિલેક્ટ કરી અને તો આ એની માહિતી છે. આ જે જથ્થો આવ્યો એ છે, આ એના બજાર ભાવ છે, રૂપીસ પર ક્વિન્ટલ એના બજાર ભાવ, ક્લોઝિંગ અને ઓપનિંગ છે. તો આ રીતે આપણે બજારનો પણ અભ્યાસ આપણે ઘરે બેઠા ઇન્ટરનેટની ટેકનોલોજી દ્વારા આપણે કરી શકીએ છીએ. એવી રીતે હવામાનની માહિતી છે એ પણ મેં તમને જે ચર્ચા કરી કે હવામાનની આગાહી છે બહુ સચોટ હોય છે. તો આપણને હવામાનની આગાહી પણ આપણા વિસ્તારની અહીંથી જોવા મળતી હોય છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે તો ડિસ્ટ્રિક્ટનું આખું ફોરકાસ્ટિંગ આવી જતું હોય છે. એ રીતે વિશેષ કોઈ બુલેટિન હોય હવામાનને લઈને તો વિશેષ બુલેટિન પણ આપણને અહીંયા સાંભળવા મળતું હોય છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આવનારા સમયમાં પશ્ચિમ બંગાળની આજુબાજુનો જે દરિયાનો પ્રદેશ છે ત્યાં એક મોટું ચક્રવાત આવવાની શક્યતા છે. તો એના વિશેની આગાહી, એના વિશેના જે છે એ તમને આ વિડીયો અથવા આ સાઇટ ઉપરથી મળી રહેતા હોય છે. તો જેને કહીએ એ ઉપરાંત ઘણી બધી મોબાઈલ એપ્સ પણ ઉપલબ્ધ આ પોર્ટલ ઉપરથી તમને અથવા તો ઇન્ટરનેટ દ્વારા તમે મેળવી શકશો. ધારો કે મરઘા પાલન છે, પશુપાલન છે, એના માટે ક્લિક કરશો તો તમે આ બધી એપ્લિકેશન્સ જે છે એ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ધારો કે ગાય છે તો ગાય વિશેની એપ્લિકેશન્સ છે તમને આ પોર્ટલ ઉપરથી મળશે. તો આપણે જેને કહીએ કે ભાઈ આઈ કિસાન પોર્ટલ અથવા તો ખેડૂત પોર્ટલની જે જે કામગીરી છે એ આપણે એનો અભ્યાસ કર્યો. ફરીથી એક વખત બીજી જે અગત્યની વાતો છે એ પણ આ પોર્ટલમાં હું તમને જણાવી દઉં કે આના સિવાય કઈ કઈ માહિતીઓ ઉપલબ્ધ છે એ તમે અહીંયા જોઈ શકો છો. એક ખેડૂત, એક પશુપાલક માટે અહીંયા આ જે તમને દેખાય છે
એ બધી જ માહિતી તમને અહીંથી તમને ઉપલબ્ધ થાય. જો યોજનાકીય લાભો માટેની ઓનલાઈન અરજી તમે અહીંથી કરી શકો છો. ડીલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધનો છે. એ ઉપરાંત આની બાજુ જે વિવિધ સરકારી સંસ્થાઓ છે, કૃષિ અને સહકાર વિભાગ છે, ખેતી નિયામકની કચેરી છે, પશુપાલન નિયામકની કચેરી છે, એ કચેરીની જે વેબસાઇટ છે એ પણ તમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. તો હવે આગળ વધીએ. તો આ એક જેને કહેવાય કે ખેડૂત પોર્ટલનો આપણે અભ્યાસ કર્યો. એવી જ રીતે કેન્દ્ર સરકાર જે છે એનું પણ એક એમ કિસાન કરીને પોર્ટલ છે. તો એના વિશે પણ આપણે સારી એવી માહિતી જેને કહીએ કે આપણે કૃષિ અને પશુપાલન માટે આપણને ઉપયોગી થતી હોય છે. તો એ માહિતી પણ આપણે એ પોર્ટલ ઉપરથી મેળવી શકતા હોઈએ છીએ. તો એ પોર્ટલ વિશે પણ આપણે થોડું જાણીએ. વિશેષ કરીને એ જે પોર્ટલ છે એમાં ફરીથી એક વખત સ્ક્રીન ઉપર મારે એ પોર્ટલ તમને દર્શાવવું પડશે. જોઈએ. આશા રાખું છું કે તમને એમ કિસાન પોર્ટલ તમને જોવા મળશે. હવે એમ કિસાન પોર્ટલ છે, તમે ગુજરાતી, ઇંગ્લિશ કોઈ પણ ભાષામાં તમે એને આટલી ભાષા છે એમાં તમે એનું સ્વરૂપ જોઈ શકો છો. તમને ગુજરાતી આવડતું તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરી શકો, અંગ્રેજી આવડતું તો અંગ્રેજી ભાષા, હિન્દી આવડતું તો હિન્દી ભાષા. એ ઉપરાંત ભારતના અન્ય પ્રદેશની ભાષામાં પણ આ પોર્ટલ ઉપલબ્ધ છે. તો એમ કિસાન જે પોર્ટલ છે વિશેષ કરીને, તો એમાં ખાસ કરીને પોર્ટલ પરના પ્રશ્નો છે, ત્યાર પછી જેને કહીએ કે એસએમએસ છે. તો ઘણી વખત આપણા મોબાઈલનું અંદર આપણે રજીસ્ટ્રેશન કરાવીએ તો આપણા વિસ્તારને લગતી કોઈ પણ માહિતી હોય, હવામાનની આગાહી હોય, પશુ આરોગ્ય વિશેની કોઈ આગાહી હોય, પશુ રસીકરણની આગાહી હોય, બીજી કોઈ યોજનાકીય કામગીરીની માહિતી હોય, તો એ આપણા મોબાઈલ સુધી પહોંચી શકે છે. એટલે આપણે એમ કિસાનનો ઉપયોગ કરતા હોય તો આપણે દેશની કૃષિ વ્યવસ્થા સાથે બહુ સારી રીતે જોડાઈ શકીએ છીએ. અને એમાં આપણને જે કંઈ માહિતી મળે છે એ માહિતી દ્વારા આપણે આપણા કૃષિ અથવા પશુપાલનના વ્યવસાયને અદ્યતન સ્વરૂપ આપી શકીએ છીએ. એવી રીતે IVRS છે કે જે આપણે ફોન કરીએ છીએ તો આપણી જરૂરિયાત પ્રમાણે એ ફોનમાં માર્ગદર્શન મુજબ આપણે પ્રશ્નનો મૂંઝવતા પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે એક ચોક્કસ અધિકારી અથવા ચોક્કસ વિભાગ સાથે વાતચીત કરી, પરામર્શ કરી અને આપણા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપણે મેળવી શકીએ છીએ. એવી રીતે SMS દ્વારા ઘણી વખત કોઈ ઇમરજન્સી હોય અથવા હવામાનની કોઈ એવી આગાહી હોય અને દેશના સમગ્ર ખેડૂતોને એની જાણ કરવાની હોય તો આપણું રજીસ્ટ્રેશન એમાં હશે તો આપણને પણ એવા SMS મળતા હોય છે. તો આ રીતે જેને કહેવાય એમ કિસાન પોર્ટલ છે એ પણ ખૂબ અગત્યનું અને ઉપયોગી વેબ પોર્ટલ છે. એ ઉપરાંત જેને કહેવાય ખરીદનાર અને વિક્રેતા એટલે કે બાયર્સ અને સેલર્સ વચ્ચેનું જે નેટવર્ક છે એ ઉપરાંત વિવિધ પ્રોડક્ટોની યાદી કે જે બાયર અને સેલર્સના પોર્ટલ્સ ઉપર આપણે કહી શકીએ છીએ. તો એમાં પણ ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને એનો લાભ લઈ શકે છે. એ ઉપરાંત તમે એનું ડેશબોર્ડ જોશો તો તમને વિવિધ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ તમને મળતી હોય છે. અહીંથી તમે SMS માટે તમે નોંધણી કરી શકો છો. બરોબર. આ એમ કિસાન પોર્ટલનો ઉપયોગ કેવી રીતના કરવો એની માર્ગદર્શિકા છે. તો આમ આપણે જેને કહીએ કે ભાઈ ઇન્ટરનેટ પોર્ટલ છે એના દ્વારા અથવા ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા આપણે ઘરે બેઠા ઘણી બધી માહિતીઓ આપણે મેળવી શકીએ છીએ. ઘણી વખત આપણી પાસે માહિતી ન હોવાથી આપણે એના અભાવમાં ઘણા નાના પ્રશ્નો હોય છે ખૂબ મોટા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોય છે. પણ સાચી, સારી અને વૈજ્ઞાનિક માહિતી અધિકૃત સ્ત્રોત દ્વારા જો આપણને મેળવવામાં આવે તો આપણે એના વિશે આપણા પ્રશ્નો છે ખૂબ સરળ બની જતા હોય છે અને આપણે એ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકતા હોય છે. તો એવી રીતે ઉદાહરણ લઈએ કે ભાઈ ઇન્ટરનેટનું મહત્વ ખેડૂતો માટે. ધારો કે કામધેનુ યુનિવર્સિટી છે તો એના એક્સટેન્શન વિભાગમાં આપણે જઈએ જેને વિસ્તરણ કહીએ છીએ. તો તમને એમ લાગે કે ભાઈ પશુપાલન વિશેનું મારે સાહિત્ય છે એના વિશે મારે થોડું જાણવું છે તો તમે એ પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં જશો તો તમને ત્યાં જેને કહીએ કે આપણને અલગ અલગ પ્રકારના જે સાહિત્ય છે એ આપણને ત્યાં જોવા મળતું હોય છે. આ બધા જે મેગેઝિન્સ છે, ધારો કે કામધેનુ યુનિવર્સિટીનું જે મેગેઝિન ગૌધુલી છે તો એના જે અંકો છે એ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી અને પોતાની રીતે ઉપયોગ
કરી શકીએ છીએ. જેમ કે 2000 વર્ષ એપ્રિલથી જૂનનો અંક છે એ આપણે જોવો હોય તો આપણે એના ઉપર ક્લિક કરીએ તો આપણને એ ગૌધુલી છે એ આપણને જોવા મળતું હોય છે. તો એમાં અસંખ્ય જેને કહીએ કે ખૂબ વિશાળ પ્રમાણમાં તાંત્રિક લેખો હોય છે. ધારો કે પશુપાલન વ્યવસાયમાં પશુ પસંદગીનું મહત્વ, પશુ પોષણમાં બાયપાસ પેટનું મહત્વ, એટલે જે વૈજ્ઞાનિક નવા નવા અભિગમો જે આવે છે, નવા નવા ઇનોવેશન્સ આવે છે, એના વિશેના લેખો તમને તમારા આ ઇન્ટરનેટ દ્વારા તમે કામધેનુ યુનિવર્સિટીના પોર્ટલ ઉપરથી તમે એ જાણી શકો છો. તો એ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીની જે યુટ્યુબ ચેનલ છે એના દ્વારા પણ આપણે આવા જે લેક્ચરો જે યોજાય છે એ લેક્ચરો રેકોર્ડ થઈ અને ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય છે. તો એને પણ આપણે જાણી શકીએ છીએ. ધારો કે પ્રશિક્ષણ કાર્યક્રમ તમને જ્યાં દેખાય છે એના ઉપર તમે ક્લિક કરશો તો આજથી 10 દિવસ એ લેક્ચર છે એનું આખું રેકોર્ડિંગ છે એ તમને અહીંયા ઉપલબ્ધ. ચરને વાલે પશુઓ में अंतःजीवी का प्रबंध, ચરતા પ્રાણીમાં આંતરિક પરોપજીવીનું પ્રબંધન, એના વિશે તમારે જાણવું હોય તો પણ તમે એનો ઇન્ટરનેટની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ બધું કરી શકો છો. તો આશા રાખું છું કે ખેડૂત મિત્રોને આજની જે ચર્ચા છે વિશેષ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, એના ફાયદા, એના વડે આપણે એના દ્વારા આપણે શું મેળવી શકીએ એના વિશે પ્રાથમિક પરિચય ખેડૂતોને મળ્યો હશે અને આ માહિતી જે છે આપણે આપના કૃષિ અને પશુપાલનના વ્યવસાયમાં ઉપયોગી નીવડશે એવી આશા અભિલાષા સાથે આપ સૌના ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી અને એની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. મને આજે આપની વચ્ચે બોલવા માટે જે તક આપી છે એ બદલ નમસ્તે અને બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર. આજે મિત્રો સાહેબે આપણને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા આપણે પશુપાલનમાં આપણી માહિતી કેવી રીતે વધારી શકીએ, અવનવી માહિતી કયા કયા સોર્સથી મેળવી શકાય અને જરૂરિયાત પડે ત્યારે તમે કેવી વેબસાઇટનો ઉપયોગ કરી અને જરૂરિયાત પ્રમાણેની માહિતી મેળવી શકો એ વિશે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ વાત કરી. તો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી ડૉક્ટર રેજવી પટેલ સાહેબનો આપણે આભાર માન્યા અને આજના વિષયની ચર્ચા છે એ આપણે અહીં સમાપ્ત કરીએ. આશા છે કે આ વિષયમાં જે માર્ગદર્શન સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે એ આપણા પશુપાલકોને ખૂબ જ લાભદાયી થશે. તો આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ. આભાર સર.